આચાર્ય શ્રી, શિક્ષકગણ તેમજ મારી સહિયર વિદ્યાર્થીની બહેનો, આપ સર્વેને મારા પ્રણામ. મારું નામ પંડ્યા દીપાલી રાજેશભાઈ છે. હું મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરું છું. હું પ્રણામ કરીને મારો પરિચય એવા માટે આપું છું કારણ કે મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયમાં મારામાં પ્રણામ કરીને પરિચય આપવાના સંસ્કારનું સિંચન થયું છે. મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય કે જે તેમના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યમાં પણ ખૂબ જ પોતાના વૈભવને કારણે આગવી વિશેષતાઓ ધરાવે છે. તેમની વિશિષ્ટતા જ તેમની ઓળખાણ કરાવે છે. પોરબંદરની મધ્યમાં આવેલી આ મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય તેમની વિશિષ્ટતાઓને કારણે પોરબંદરમાં તમામથી અલગ કરી ઉઠી છે. કારણ કે આ શાળાનું નિર્માણ એ સમયમાં કરવામાં આવ્યું હતું કે જે સમયમાં આપણા ભારત દેશમાં એવી પ્રથા હતી કે દીકરીને ભણાવાય થોડી, દીકરી તેને સાસરે શોભે, દીકરીને કોઈ દી ઘરની બહાર નહીં નીકળવા દેવાની, દીકરીને તો ઘરનું કામ જ કરવાનું, છોકરા સાંભળવાના. તે સમયમાં મહારાજા શ્રી નટવરસિંહજી અને મહારાણી શ્રી ઉદયમતીજીના આવા વિચારને કારણે આ મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનું નિર્માણ થયું છે. વર્ષ 1936માં જ્યારે મહારાજા શ્રી નટવરસિંહજી અને મહારાણી શ્રી રૂપાડીબાઈએ જોયું કે વિદેશમાં પુરુષ સમોવડી સ્ત્રીઓ છે, તો એ તો કન્યા કેળવણીના હિમાય હતા, તો એ કેવી રીતે શાંતિથી બેસી શકે? માટે તેમણે પણ એવું નક્કી કર્યું કે આપણા પોરબંદરમાં પણ આજથી 88 વર્ષ પહેલા આપણા પોરબંદરમાં પણ એક કન્યાને લઈને એક શાળા ગોઠવી છે, જે કન્યાને આપણે કેળવણી આપે એવી શાળાનું નિર્માણ કર્યું. અને તે સમયમાં જે લીંબડી સ્ટેટના મહારાજા દોલતસિંહજી હતા, એમના પત્નીનું નામ હતું મહારાણી બાલુબા. એના નામ પરથી આ શાળાનું નામકરણ કર્યું કે મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય. આ ઉપરાંત તે સમયની પ્રખ્યાત ગણાતી રાજકોટની રોયલ એવી રાજકુમાર કોલેજના ફર્નિચર જેવું ફર્નિચર આ શાળામાં હતું. આજે અમે આ શાળામાં ભણીએ છીએ ને તો એવું લાગે છે કે આ શાળાની અંદર કોઈ પણ વિદ્યાર્થી જો અભ્યાસ કરીને બહાર નીકળીને તો એક પણ ક્ષેત્રમાં ડગતી નથી. ભલે તે પછી અહીંયા આ ભારત દેશમાં રહેતી હોય કે વિદેશમાં રહેતી હોય, એને પારિવારિક પ્રશ્નોનો ઉકેલ લેવાનો હોય કે એને વ્યવહારિક પ્રશ્નોનો ઉકેલ લેવાનો હોય, એ એક પણ ક્ષેત્રમાં પોતાની પાછી બેની કરતી નથી. આ વિચારને કારણે રૂપાડીબાઈએ આ વિચાર કર્યો અને એને સિદ્ધ કર્યો. માટે તેમને માતા કેવું થોડું લાગતું હતું. માટે જગતજનની સમાન મને એક સરસ મજાની પંક્તિ યાદ આવે છે, જે હું તમને કહું છું. અમી ભર્યો દરિયો આંખમાં હૃદય શકળ નવખંડનું, તારા વિચારની એક ઝલકમાં ઉદરતા અનંત ગણી, પ્રારંભથી માતા સ્વરૂપે સ્થાપિત છો આ શાળામાં, હે મારું પાડીબા માં બાલુબા. આવો હતો વૈભવશાળી ઇતિહાસ મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનો. પરંતુ જેમ જીવનમાં તડકા છાંયા આવે છે ને, તેમ અમારી મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનું પણ બાંધકામ નબળું પડી ગયું. સૌ ચિંતામાં પડી ગયા કે શું ફરીથી હજારો દીકરીઓને ઘરે બેસવું પડશે? ફરીથી હજારો દીકરીઓ શિક્ષણથી વંચિત રહેશે? પરંતુ ના, આ શાળાની સામે જે વિજ્ઞાન ભવન આવેલું છે, ત્યાં ખૂબ નાની જગ્યા હોવા છતાંય સૌના સહયોગથી આજે 1500 જેટલી દીકરીઓ સાહેબ ન્યા જ ભણે છે. અને એવું નહીં કે ન્યા ભણે છે તો આ શાળાને તાળા મારી દેવા. મેં આગળ પંક્તિમાં કહી ગયેલું કે પ્રારંભથી માતા સ્વરૂપિયામાં રૂપાડીબા અહીંયા સ્થાપિત છે. એ રીતે જે અમારી આ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ બેઠા છે ને, એ તમામના રૂપમાં રૂપાડીબા ફરી જાગૃત થયા અને અમારી મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનું નિર્માણ પાછું કરાવ્યું છે. અને આ કારણ હતું મારે કડી બોલવાનું, કારણ કે મહારાણી શ્રી રૂપાડીબા પ્રારંભથી અત્યાર સુધી અમારી હારે છે. એના સ્વરૂપમાં અમને એના દર્શન થાય છે. આમ તેમણે અમારો વૈભવ, અમારી વિશિષ્ટતા અને આપણી વિશિષ્ટતા અમને આપી છે ફરી. અને આવી રીતે હું એનો આભાર માનું તો ઘણો થોડો પડે એમ છે, કારણ કે આજે હજારો દીકરીઓને એ દિવાલની અંદર કિલ્લોલ કરતી કરી હોય ને તો આ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ કરી છે. માટે આજે હું જે કહું છું એમાં આપણે એવો તો સંકલ્પ કરી શકીએ કે આપણા રૂપાડીબા અને આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની જેવા કમળના ફૂલ તો નહીં બની શકીએ, પરંતુ આપણે આટલું તો યોગદાન આપણું દેશું કે આપણે તેના પાખડી સમાન બની જાય, તોય ઘણું છે. તો આજે આપણે નક્કી કરવા માટે હું સરસ મજાની પંક્તિ બોલીશ. બંદે હે હમ ઉસકે હમ પે કિસકા જોર, बंदे हैं हम उसके हम पे किसका जोर, उम्मीदों के सूरज निकले चारों ओर, इरादे फौलादी हिम्मत ही और कदम, अपने हाथों किस्मत लिखने आज चले हैं हम. अस्तु.